Good morning, guys. Welcome to your new blog. Guess which place is this? 3, 2, 1, zoom. જેમ તમે જોઈ રહ્યા હતો કે આટલી જ ભીડ હતી, જેટલી ભીડ તમને એમ લાગશે કે મોલમાં હશે, પણ આ કોઈ મોલ નથી, આ એક મંદિર છે જ્યાં અમે ગયા હતા. એ પણ અમે સવારે 7:30 to 8 o'clock ત્યાં પહોંચી ગયા હતા અને આટલી જ ભીડમાં અમે ક્રોસ કરી રહ્યા હતા. એ દિવસે હતો સન્ડે, કદાચ સન્ડેના કારણે પણ આટલી ભીડ હશે. અમે ગયા હતા અમારા ફેમિલી મેમ્બર્સ જોડે. દે આર લુકિંગ લાઇક અ વેરી એનર્જેટિક એન્ડ વેરી એક્સાઇટેડ ફોર ધ સન્ડે સ્પેન્ડ. એન્ડ તમે જોઈ રહ્યા હતા એ પણ કહે છે કે અમને પણ લેજો આજે બ્લોગમાં. તો આજે આપણે ફેમિલી મેમ્બર સાથે ન્યૂ બ્લોગ ક્રિએટ કરી રહ્યા છીએ. જેમ અમે આગળ જઈ રહ્યા હતા, જેમ કે આ અનનોન પર્સન છે, એ કાકા આપણી સામે જોઈને કહેશે કે હા બ્લોગ ચાલી રહ્યો છે ભાઈ. બસ આ જ રીતે અમે લાઇન ક્રોસ કરીને આગળ જઈ રહ્યા હતા. એન્ડ એટલી ભીડ હતી, ગરમી હતી, બટ ત્યાં સારી એવી વ્યવસ્થા હતી કે તડકો હોવા છતાં પણ તમને ઠંડક લાગી રહી હતી. સો બસ આ જ રીતે અમે લાઇન ક્રોસ કરીને લાસ્ટ લાઇનમાં અડધો કલાકની અંદર પહોંચી ગયા હતા. અને તમે ગાઈસ આ પ્લેસ છે હવે જે આવશે એ તમે ગેસ કરીને કહેજો કે આ કયું મંદિર છે, અને પ્લીઝ કમેન્ટ કરજો સેક્શનમાં. તો જેની પણ કમેન્ટ સાચી હશે અને એક પ્લેસ હશે તો હું એને કમેન્ટમાં રિપ્લાય આપીશ. એન્ડ તમે જોઈ શકો છો કે અમે મંદિરના દર્શન કરી અને આટલી ભીડમાં બહાર નીકળ્યા હતા. તે ગાર્ડન એરિયા હતો અને અમે ત્યાં જ અમે બપોરે જમ્યા હતા અને અમારો સન્ડે ત્યાં વેલ રીતે સ્પેન્ડ કર્યો હતો. બસ તો આ જ રીતે અમે સન્ડે સ્પેન્ડ કરી અને ત્યાંથી રિટર્ન બેક ટુ હોમ જઈ રહ્યા હતા. તો બસ ગાઈસ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ.